હું કુંતલ ઠાકર આઈએસમાંથી તમારી માટે એક નવો ધોધ અમે શોધી કાઢ્યો છે. એક નવી પગદંડી, એક નવો ટ્રેક અમે શોધી કાઢ્યો છે. આ નિનાઈનો ધોધ છે. આ નિનાઈનો ધોધ આવેલો છે સુરપાણેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં ને આ ટ્રેક અત્યારે અમે સ્ટાર્ટ કરી દીધો છે. તમે જોઈ શકશો અહીંયા સુધી પાણીનો અવાજ આવી રહ્યો છે. વોટરફોલ બહુ સરસ ઊંચાઈ પરથી પડે છે અને અમે એકમાત્ર અમે જ છીએ જે હું અભિમાન સાથે નહીં પણ યુટ્યુબ પર અને ગૂગલ પર અપલોડ થયેલા દરેક વિડીયો જોઈને કહી રહ્યો છું કે આ રીતે ટ્રેકનો વિડીયો કોઈ જ બતાવતું નથી. શરૂઆત અમે કરી છે, કદાચ લોકો બીજા આ વિડીયો જોઈને આ રીતે કરતા થાય તો વધારે સારું, કારણ કે ફક્ત લોકોને ધોધ જોવામાં ઇન્ટરેસ્ટ નથી, લોકોને ટ્રેક જોવામાં ઇન્ટરેસ્ટ છે કે કઈ રીતનો રસ્તો છે. અહીંયા સીડી, નેચરલ સીડી માટી અને લાકડા મૂકીને બનાવવામાં આવી છે. તમે રસ્તો જોઈ રહ્યા છો, આજુબાજુ ગાઢ જંગલ છે, જમણી બાજુ ખીણ છે અને ડાબી બાજુ પર પહાડ છે. બહુ સરસ ટ્રેક કહેવાય અને કે બાળકો ઇઝીલી અહીંયા આવી શકે. અહીંયા ટુરિસ્ટ ઘણા બધા આવે છે પણ વરસાદના સિઝન પૂરતું આ ધોધ ચાલુ રહે છે અને સેટરડે સન્ડે અહીંયા માનવ મહેરામણ ઉભરાય છે. એટલી બધી પબ્લિક અહીંયા આવે છે કે તમને જંગલ જેવું ફીલ નથી થતું. આ ટુરિસ્ટ પ્લેસ હજુ ડિક્લેર નથી થયો, કારણ કે વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીનો એક પાર્ટ છે. આપણે તમારી માટેનો એક નવો ટ્રેક પણ શોધી કાઢ્યો છે જે પથ્થર અને પાણીનો ભરેલો છે, જેનો ટૂંક સમયમાં અમે વિડીયો અપલોડ કરીશું. તમે જોઈ રહ્યા છો રસ્તો, રસ્તો ફરીને ધોધ ઉપર જાય છે. ધોધનો અવાજ તમે અહીંયા સુધી સાંભળી રહ્યા છો. જે બાળકો આઈએસમાં દર વર્ષે આવે છે તે લોકોને ખબર છે કે આઈએસ ઇઝ ઇનક્રેડિબલ એડવેન્ચર સ્પોર્ટ્સ. દર વર્ષે ઇનક્રેડિબલ ટ્રેક શોધી લાવે છે. સુરતથી આ જગ્યા ઘણી દૂર છે પણ વન ડે ટ્રેક માટે પોસિબિલિટી છે. હું કુંતલ ઠાકર તમારી માટે આ વિડીયો એટલે ઉતારી રહ્યો છું કે જે બાળકો આવે ત્યાં જોઈને આકર્ષિત થાય, એમને ખ્યાલ આવે કે એમણે કઈ જગ્યાએ જવાનું છે. અહીં બોર્ડ મારવામાં આવ્યું છે કે નિનાઈ ધોધમાં નાહવાની સખ્ત મનાઈ છે. એનું કારણ છે કે નિનાઈ ધોધની એકદમ નજીક, એટલે કે ધોધની નીચે જો ઊભા રહેવા જઈએ તો ત્યાં લગભગ એક વાવ, વર્ષો પહેલાં અહીંયા એક વાવ હતી, એ વાવ જેવા પગથિયા છે નીચે, લગભગ 70-80 ફૂટ ઊંડું છે. જેના કારણે લોકો ઘણા બધા, એમ કહેવાય છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અમે રેકોર્ડ મુજબ 11 થી 12 જણા અહીંયા ડૂબીને મરી ગયા છે. એના કારણે છેક નજીક નથી જવાતું. પણ એ પહેલાં જે પાણી આવે છે રસ્તામાં નાનકડા ધોધ રૂપે, ત્યાં પણ નાહી શકાય છે અને એની ઊંડાઈ વધારે નહીં પણ ઘૂંટણ જેટલી માનવામાં આવે છે. હવે તમે રાહ જોઈ રહ્યા હશો, કારણ કે ટ્રેક પૂરો થયો અને નિનાઈ ધોધ
આવી ગયો છે. અમે નિર્ણય ધોધ તમને બતાવવા માંગીએ છીએ. તમે જોઈ શકો છો, અમે તમને બતાવીશું.